છોટાઉદેપુર જિલ્લાના 82 હજ યાત્રીઓને મુસાફરી દરમિયાન ચેપી અને ગંભીર રોગો સામે રક્ષણ મળી રહે તે માટે રસીકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિર તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાઈ હતી, જેમાં તેજગઢ નુરાની યંગ કમિટી દ્વારા યાત્રીઓ માટે ચા, નાસ્તા તથા ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી। હજ કમિટી ઓફ ઇન્ડિયાના નિયમો અનુસાર હજ યાત્રા પર જતા તમામ યાત્રીઓને ફરજિયાત રસીકરણ કરાવવું પડે છે। આ રસીકરણ યાત્રીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા અને હજ દરમિયાન સંક્રમણથી બચવા માટે અત્યંત જરૂરી છે। રાજ્ય હજ સમિતિ તરફથી મળેલ મંજૂરી બાદ છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વેક્સિન મેનેજર તરુણ ભાવસાર દ્વારા ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની ટીમ તૈયાર કરવામાં આવી હતી। રસીકરણ દરમિયાન તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફે ઊભા પગે કામ કરીને યાત્રીઓને રસી આપી હતી। આ કેમ્પમાં જિલ્લાના તમામ 82 હજ યાત્રીઓએ હાજરી આપી હતી અને રસીકરણ કરાવ્યું હતું। આ કાર્યક્રમ હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ, હજ કમિટી અને સ્થાનિક સમાજના સહયોગથી યાત્રીઓના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી। મારું નામ ડૉક્ટર પ્રિયા ખંભાતા છે। આજે તેજગઢ CHC ખાતે હજ યાત્રીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે। એમાં તેમનું સ્ક્રીનિંગ કરી અને ટોટલ 82 લોકોનું રસીકરણ થઈ ગયું છે અને આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયો। હું ગુજરાત સ્ટેટ હજ કમિટી છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ ફિલ્ડ ટ્રેનર ખત્રી ઇકબાલ હુસેન બરકતભાઈ આજ રોજ 12/2/2026ના રોજ હજ 2026 માટેની વેક્સિનનો પ્રોગ્રામ રાખેલો છે અને આજે સફળતાપૂર્વક તેજગઢ મુકામે CHC રેફરલ હોસ્પિટલની અંદર પૂર્ણ થઈ રહ્યો છે।